जय श्री कृष्ण। जेनीस किचन में आपનું स्वागत है। तो फ्रेंड्स, आज આપણે બનાવવાના છે રોટલીના વધેલા લોટમાંથી એકદમ હેલ્ધી અને ટેસ્ટી નાસ્તો, અને એ પણ ઘરમાં પડેલી બધી વસ્તુમાંથી જ આ નાસ્તો બની જશે અને નાના મોટા બધાને આ નાસ્તો ભાવશે એટલો ટેસ્ટી નાસ્તો બને છે। અને માત્ર એક જ રોટલીના લોટમાંથી આટલો સરસ અને ઘણો બધો નાસ્તો બનીને તૈયાર થાય છે। जो अंदरथी पण तमे जोई शको छो एकदम टेस्टी स्टफिंग साथे आ नास्तो बनावेलो छे। आ नास्तो तमे बाळकोने लंच बॉक्समां पण आपी शको अथवा तो सांजना नाસ્તામાં પણ તમે બનાવી શકો। જો તમારે પણ આ રેસીપી શીખવી હોય તો પૂરો વિડીયો જરૂર જોજો, અને જો મારી રેસીપી પસંદ આવે તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો, અને બાજુમાં આપેલ બેલ આઇકોન પર જરૂર દબાવજો, જેથી કરીને મારી કોઈ પણ નવી રેસીપી હશે તો તમારા સુધી સૌથી પહેલાં પહોંચશે। तो चलो एकदम झड़पथी बनी जाए अने हेल्धी एवो नास्तो बनावानी शुरुआत करिए। तो घઉંના લોટનો હેલ્ધી અને ટેસ્ટી નાસ્તો બનાવવા માટે મારી પાસે આ રોટલીનો લોટ વધેલો છે। આ એક જ રોટલીનો લોટ વધેલો છે, એમાંથી હું ઘણો બધો નાસ્તો બનાવીને તૈયાર કરીશ। જો માત્ર એક જ રોટલીનો લોટ છે, મોટી રોટલી કરીએ તો આ એક રોટલીનો લોટ છે। તો હવે આમાંથી આપણે નાસ્તો બનાવવાની શરૂઆત કરીએ। સૌથી પહેલાં આ લોટમાંથી આપણે નાના નાના લુવા કરી લેવાના છે। પૂરી આપણે વણવા માટે જેટલા નાના નાના લુવા લઈએ એટલા નાના નાના લુવામાંથી આપણે બનાવી લઈશું। આટલા લોટમાંથી 6 થી 7 લુવા બનીને તૈયાર થશે। તો સૌથી પહેલાં આના લુવા બનાવી લઈએ। તો આ લોટમાંથી આપણે એક જ સરખી સાઇઝના લુવા બનાવી લઈએ। 6 થી 7 નંગ આમાંથી લુવા તૈયાર થશે। અને જો તમારે આ રીતે નાના નાના લુવા ના બનાવવા હોય અને આ એક જ આખા લુવામાંથી મોટી રોટલી વણી અને પછી એમાંથી નાસ્તો બનાવવો હોય તો એમ પણ કરી શકાય। પણ આ રીતે જો બનાવશો તો એકદમ સરસ બનશે। તો હું તો આ રીતે જ બનાવું છું। તો ચાલો આના લુવા આપણે બનાવી લઈએ। તો આ લુવા બનીને તૈયાર છે। આમાંથી 7 નંગ લુવા થયા છે, એટલે આમાંથી આપણે જે નાસ્તો બનાવીશું એ 7 નંગ થશે। તો હવે આને આપણે વણી લેવાનું છે। આપણે પૂરીની સાઇઝનું આને વણવાનું છે, અને બહુ જાડું પણ નહીં અને બહુ પતલું પણ નહીં, એ રીતનું આને વણવાનું છે। પૂરી હોય એ ટાઈપનું જ આને વણવાનું છે। તો જો આ પૂરીની સાઇઝનું આપણે વણી લીધું છે, અને બહુ જાડું પણ નહીં અને બહુ પતલું પણ નહીં, એ ટાઈપનું આ વણેલું છે। તો બધા જ લુવાને આ રીતે આપણે વણી અને તૈયાર કરી લઈશું। તો બધા જ લુવામાંથી આપણે આટલી નાની નાની સાઇઝની રોટલી વણી લીધી છે। હવે આને આપણે શેકવાની છે। તો મેં એક મોટો તવો લઈ લીધો છે, એટલે 3 થી 4 નંગ એકસાથે આપણે શેકી શકીએ। ગેસનો તાપ આપણે ધીમો રાખીશું, અને આને એકદમ આપણે ધીમા તાપે જ શેકીશું। આને બહુ વધારે પડતી શેકવાની નથી, થોડી આની કચાશ નીકળી જાય ને એટલી જ આને આપણે શેકવાની છે। તો થોડી થોડી વારે આ રીતે આપણે પલટાવતા રહીશું, એટલે બંને સાઈડથી શેકાઈ જાય, અને થોડી થોડી જ શેકવાની છે। એટલે આ રીતે પલટાવતું રહેવાનું, એટલે થોડી વધારે ના શેકાઈ જાય। જો આ રીતે થોડી થોડી ફૂલી જાય એટલે બસ આને ઉતારી લેવાની। તો બસ રોટલી બંને બાજુથી સરસ રીતે શેકાઈ ગઈ છે, અને હવે આ રોટલીને આપણે ઉતારી લઈએ। રોટલી બનીને તૈયાર છે, અને હવે આપણે એક સરસ ટેસ્ટી સ્ટફિંગ બનાવવાનું છે। તો સ્ટફિંગ બનાવવા માટે મેં આ 4 નંગ બાફેલા બટેટા લીધા છે, અને હવે આને આપણે મેશ કરવાના છે। બિલકુલ ટુકડા ના રહે એ રીતે આપણે એકદમ સરસ રીતે આને મેશ કરી લઈશું। તો બધા જ બટેટાને આપણે આ રીતે એકદમ સરસ મેશ કરી લીધા છે। હવે આ બટેટાની અંદર આપણે એક ઝીણી સમારેલી ડુંગળી એડ કરીશું। આની અંદર તમને મનપસંદ તમે કોઈ પણ વેજીટેબલ્સ નાખી શકો, કેપ્સિકમ, વટાણા, ગાજર, કોઈ પણ વસ્તુ તમે નાખી શકો। આ મેં 2 ચમચી જેટલા લીલા મરચાં સમારેલા એડ કર્યા છે, અને મોળા મરચાં છે। હવે આ 1 ચમચી ભરી અને આદુ અને લસણની પેસ્ટ છે એ પણ એડ કરી દઈશું। અને હવે થોડા મસાલા એડ કરીએ। 5 ચમચી જેટલી હળદર છે, અડધી ચમચી લાલ મરચું, 5 ચમચી જેટલો ગરમ મસાલો છે। ગરમ મસાલો ના ફાવતો સ્કીપ પણ કરી શકાય। અને 5 ચમચી જેટલો ચાટ મસાલો, 5 ચમચી જેટલું આખું જીરું, અને 1 ચમચી ભરીને સફેદ તલ લીધા છે, અડધી ચમચી ચીલી ફ્લેક્સ છે, અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું। હવે કોથમીર એડ કરીશું। કોથમીર આપણે થોડીક વધારે એડ કરીશું, કોથમીરથી એકદમ ટેસ્ટી સ્ટફિંગ બનશે।
અને હવે આ બધી જ વસ્તુને આપણે એકદમ સરસ રીતે મિક્સ કરવાની છે. બધા જ મસાલા બટેટા સાથે એકદમ સરસ રીતે મિક્સ થાય એ રીતે આને મિક્સ કરી લેવાનું છે. આ અડધા લીંબુનો રસ પણ એડ કરીશું. જો તમને ફાવતો હોય તો એડ કરાવીને તે સ્કીપ પણ કરી શકો. હવે બધી જ વસ્તુને આપણે એકદમ સરસ રીતે મિક્સ કરી લઈએ. આની અંદર આપણે દાડમના દાણા પણ એડ કરવાના છે, પણ જો તમે પહેલેથી જ દાડમના દાણા એડ કરી દેશો તો આ રીતે મિક્સ કરશો ત્યારે દાડમના દાણા તૂટી જાય અને આનો કલર પણ બદલાઈ જાય. એટલે આપણે હવે દાડમના દાણા એડ કરીશું જ્યારે બધી જ વસ્તુ મિક્સ થઈ જાય ને ત્યારે. તો 1 વાટકી જેટલા દાડમના દાણા લીધા છે. દાડમના દાણા નાખવાથી આ નાસ્તો ખૂબ જ ટેસ્ટી લાગે છે. દેખાવમાં પણ સરસ લાગે અને સ્વાદમાં પણ સરસ લાગશે. એટલે દાડમના દાણા તો નાખવા જ. તો આને પણ આપણે સરસ રીતે મિક્સ કરવાનું, પણ હળવા હાથે મિક્સ કરીશું એટલે દાડમના દાણા તૂટી ના જાય. તો બસ આ આપણું સ્ટફિંગ બનીને તૈયાર છે. હવે આપણે એક બેટર બનાવવાનું છે. તો બેટર બનાવવા માટે મેં આ 200 ગ્રામ જેટલો ચણાનો લોટ લીધો છે, બેસન. અને જો આની જગ્યાએ તમારે ઘઉંનો લોટ લેવો હોય તો ઘઉંનો લોટ પણ લઈ શકો, પણ મેં અત્યારે બેસનનો ઉપયોગ કરેલો છે અને વજનમાં 200 ગ્રામ છે. તો હવે આની અંદર આપણે થોડી ઘણી વસ્તુ એડ કરવાની છે, એ એડ કરી લઈએ. તો સૌથી પહેલાં 1 ચમચી જેટલા ચીલી ફ્લેક્સ એડ કરીશું. 1 ચમચી જેટલા સફેદ તલ લીધા છે અને આ 1 ચમચી જેટલા લીલા મરચાં અને કોથમીર આપણે નાખીશું થોડીક વધારે, એટલે સરસ નાસ્તો બને. તો આ 2 થી 3 ચમચી જેટલી કોથમીર છે અને આ 5 ચમચી જેટલું આખું જીરું, સ્વાદ પ્રમાણે મીઠું, 5 ચમચી જેટલી હળદર એટલે કલર સારો આવે. અને હવે આ બધી વસ્તુને આપણે પહેલાં તો મિક્સ કરી લઈશું અને પછી જ આમાં પાણી એડ કરવાનું છે એટલે મસાલા સરસ મિક્સ થઈ જાય. મસાલા સરસ મિક્સ થઈ ગયા છે. હવે આપણે આમાં થોડું થોડું પાણી એડ કરતા જઈશું અને આનું બેટર બનાવવાનું છે. આ બેટર આપણે જેવું ભજીયાનું બેટર બનાવતા હોય છે એ ટાઈપનું બેટર બનાવવાનું છે. બહુ જાડું પણ નહીં અને બહુ પતલું પણ નહીં, એવું બેટર આને બનાવવાનું છે આપણે. તો થોડું થોડું જ પાણી એડ કરતા જઈશું એટલે લમ્સ ના રહે. એકસાથે પાણી એડ કરી દઈએ તો લમ્સ રહેતા હોય છે. તો આ થોડું થોડું પાણી કરી અને ટોટલ 1 ગ્લાસ જેટલું પાણી આપણે આમાં એડ કરેલું છે. અને બસ આ જો આપણું બેટર બનીને તૈયાર છે. આ રીતનું થવું જોઈએ. બહુ ઘાટું પણ નહીં અને બહુ પતલું પણ નહીં, એવું બેટર આ બનીને તૈયાર થયું છે. હવે આપણે જે રોટલી બનાવીને રાખેલી છે એની ઉપર સ્ટફિંગ લગાવવાનું છે. 2 થી 3 ચમચી જેટલું સ્ટફિંગ લગાવવાનું અને આ રીતે થોડું દબાવીને લગાવવાનું એટલે નીકળી ના જાય. અને દાડમના દાણા થોડા ચોંટીને રહે એ રીતે લગાવવું. તો આ બધી જ રોટલીમાં જો આપણે સ્ટફિંગ લગાવી દીધું છે, પણ એક રોટલીમાં આપણે અલગ રીતે લગાવીશું, તો એ પણ હું તમને બતાવું. જો તમારે આ રીતે કરવું હોય કે પહેલાં તમારે ટોમેટો સોસ અથવા તો ગ્રીન ચટણી લગાવી અને પછી સ્ટફિંગ લગાવવું હોય તો એમ પણ બનાવાય, તો એ પણ સરસ લાગશે. તો એક એ રીતે પણ હું તમને બતાવી દઉં. હવે આની ઉપર આપણે સ્ટફિંગ લગાવીશું. આ રીતે લગાવશો તો તમારે સોસની કે બીજી કોઈ જરૂર ના રહે, એટલે આપણે એક આ રીતે પણ તમને બતાવી દીધું છે. તો બધી જ રોટલી ઉપર આપણે સ્ટફિંગ લગાવી દીધું છે અને હવે આગળની પ્રોસેસ કરવાની આપણે તૈયારી કરીએ. આને આપણે ફ્રાય કરવાનું છે. તો તેલ પણ આપણે ગરમ મૂકી દીધું છે. હવે આપણે બેટરમાં 1/2 ચમચી જેટલો ઈનો એડ કરીશું. તમારે ઈનોની જગ્યાએ સોડા એડ કરવો હોય તો એ પણ એડ કરી શકાય. ઈનોને એક્ટિવ કરવા માટે 1 ચમચી જેટલું પાણી એડ કરીશું અને આને એકદમ ઝડપથી મિક્સ કરી લઈશું. જો સોડા નાખો તો સોડા પણ તમારે 5 ચમચી જેટલો એડ કરવાનો. તો આ સરસ બેટર બનીને તૈયાર છે. અને હવે આગળની પ્રોસેસ કરીએ. હવે આપણે જે સ્ટફિંગ લગાવેલી રોટલી છે એને આ બેટરમાં ડીપ કરવાની છે. આ રીતે ઉપરથી પણ એકદમ સરસ રીતે બેટર લાગી જવું જોઈએ. આ રીતે જો તમે હાથેથી આને આપણે તેલમાં મૂકીશું તો તેલ ઉડવાની બીક રહે. તો આને આપણે એક ચમચામાં લઈ લઈશું અને પછી તેલમાં આપણે મૂકીશું. એકદમ હળવે મૂકવાનું, નહીં તો તેલ ઉડવાની બીક રહે. ગેસનો તાપ આપણે મીડિયમ રાખેલો છે અને જ્યાં સુધી નીચેની સાઈડથી થોડું ફ્રાય ના થઈ જાય ત્યાં સુધી આને પલટાવવાનું નથી. અને ઉપરથી પણ આ રીતે તેલ એડ કરતા જઈશું એટલે ઉપરથી પણ ફ્રાય થતું જાય અને ફૂલાય. હવે આને આપણે પલટી લઈએ. જો એક સાઈડથી આ રીતનું ગોલ્ડન થઈ ગયું છે, તો બંને સાઈડથી આ રીતનો ગોલ્ડન કલર ના આવી જાય ત્યાં સુધી આને આપણે ફ્રાય કરવાનું છે અને ધીમા તાપે જ ફ્રાય કરીશું. જો એકદમ સરસ ફૂલી અને તૈયાર થયું છે. તો બસ હવે આ ફ્રાય થઈ અને તૈયાર છે. આ રીતનો કલર આવે ત્યાં સુધી ફ્રાય કરવાનું છે. તો આમાંથી એકદમ તેલ નિતારી અને કાઢી લેવું. જો જોઈને જ ખાવાનું મન થઈ જાય એવો આ નાસ્તો બનીને તૈયાર થાય છે અને નાના મોટા બધાયને ભાવશે એવો સરસ ટેસ્ટી નાસ્તો આ બને છે. તો બધો જ નાસ્તો ફ્રાય થઈ અને તૈયાર છે.
જો જોઈને જ ખાવાનું મન થઈ જાય એવો આ નાસ્તો બનીને તૈયાર થયો છે. તો આને આપણે સર્વ કરી લઈએ. આ નાસ્તાને તમે ટોમેટો સોસ, ગ્રીન ચટણી અથવા તો મેયોનીઝ સાથે પણ ખાઈ શકો. અને નાના બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો અને સાંજના ટાઈમે જો તમારે ચા સાથે નાસ્તામાં બનાવવું હોય તો પણ બનાવી શકાય. એકદમ ઝડપથી પણ બની જાય છે અને ખૂબ જ ટેસ્ટી બને છે. તો આને મેં અત્યારે ટોમેટો સોસ સાથે સર્વ કરેલું છે. અને આમાંથી હું તમને એક પીસ કાપીને પણ બતાવીશ કે અંદરથી કેવું દેખાય છે. તો ચાલો એક પીસ આપણે કાપી લઈએ. તો હવે એક પીસ હું તમને કાપીને પણ બતાવું કે અંદરથી સ્ટફિંગ સાથે કેવું દેખાય છે. જો એકદમ સરસ રીતે કપાઈ જાય છે. બહારથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ એવો આ નાસ્તો છે. જો જોઈને જ ખાવાનું મન થઈ જાય એવો નાસ્તો છે. સમોસા, કચોરી કે દાબેલી બધું જ ભૂલાવી દે એવો આ ટેસ્ટી નાસ્તો બનીને તૈયાર થાય છે. અને ઘરમાં પડેલી વસ્તુ હોય એવી વસ્તુમાંથી જ આ બની જાય છે. તો તમને મારી આ રેસીપી કેવી લાગી એ મને કમેન્ટમાં જરૂર જણાવજો. અને જો આ રેસીપી પસંદ આવી હોય ને તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. અને બાજુમાં આપેલ બેલ આઇકોન પર જરૂર દબાવજો જેથી કરીને મારી કોઈ પણ નવી રેસીપી હોય તો તમારા સુધી સૌથી પહેલાં પહોંચશે. અને આવી જ ઘઉંના લોટની ઘણી બધી રેસીપી મારી ચેનલ ઉપર તમને જોવા મળશે. એ પણ જોજો અને કમેન્ટમાં જણાવજો કે એ રેસીપી તમને કેવી લાગી. તો ચલો ફરી મળીશું નવી રેસીપી સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ.